સંકલ્પ લીધો છે કે ગુજરાતની જનતા માટે, ગુજરાતીઓ માટે આવનારા દિવસોમાં બધા સાથે મળીને કામ કરીશું. ગુજરાતની ઉન્નતિ થાય, ગુજરાતીઓની પ્રગતિ થાય અને ગુજરાતમાં જે લોકોના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવી રહ્યા છે, જ્યાં પણ અન્યાય, અત્યાચાર ને શોષણ થઈ રહ્યું છે, જ્યાં પણ ભેદભાવ થઈ રહ્યો છે, એ બધાની સામે કોંગ્રેસનો કાર્યકર જમીન પર ઉતરીને લોકો સાથે રહીને લડશે. એવું સંગઠન થોડા દિવસોમાં ગુજરાતના લોકો વચ્ચે કામ કરતું દેખાશે. સાહેબ, ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. હાલ કાર્યકર્તાઓ પણ બળાપો ઠાલવી રહ્યા છે. રાહુલ ગાંધીજીએ પણ કહ્યું છે કે જે ભાજપ સાથે કોલેબોરેશનમાં છે એવા કાર્યકર્તાઓ સામે પણ પગલાં લેવાનું છે. આગામી રણનીતિ શું છે? આ એક વિચારધારાની લડાઈ છે. જેમ અંગ્રેજો પણ આ દેશમાં શાસન કર્યું, દેશના લોકોને ગુલામ બનાવી અને સત્તા સંપત્તિનું કેન્દ્રીકરણ કરીને દેશને લૂંટવાનું કામ કર્યું, એ જ પદ્ધતિથી, એ જ રીતે આ નવા અંગ્રેજો ભાજપના શાસકો પણ કરી રહ્યા છે. અને એની સામે લાંબી લડાઈ છે. અને લાંબી લડાઈમાં વિચારધારા સાથે મક્કમતાથી જે લોકો પ્રજાના પ્રશ્નો માટે, પ્રજા માટે જાહેર જીવનમાં છે, એવા લોકો જ કોંગ્રેસમાં ટકવાના છે. જે લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે છે, ક્યાંક ધંધા માટે છે, વેપાર માટે છે કે ક્યાંક સત્તા માટે છે, એવા લોકો પક્ષ પલટો કરી રહ્યા છે. પણ આજે જે રીતે આખા ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થઈ રહી છે, નવા સક્ષમ પ્રમાણિક લોકો જે કોંગ્રેસની આઈડિયોલોજીને ભરેલા છે, જે લોકો માટે જાહેર જીવનમાં છે, જેને પ્રમાણિકતા, નિષ્ઠાથી કામ કરવું છે, એવા લોકોને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ કરીને ઓળખવામાં આવી રહ્યા છે. એવા લોકોને આવનારા સમયમાં નેતૃત્વ સોંપવામાં આવશે. અને તમે જોશો કે આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં પ્રજાના પ્રશ્નો માટે લડતી, બોલતી અને પ્રજાની વચ્ચે કામ કરતી કોંગ્રેસ પાર્ટી અને એનું એક નવું સંગઠન લોકો વચ્ચે કામ કરતું જોવા મળશે. આખું સંગઠન સૃજન અભિયાન એ કોઈ ચૂંટણી લક્ષી કાર્યક્રમ નથી. આખા દેશમાં કોંગ્રેસનું હાલ જે સંગઠન છે એને વધારે મજબૂત બનાવવું છે, વધારે ગતિશીલ બનાવવું છે, વધારે લોકભોગ્ય બનાવવું છે, નવા લોકોને કોંગ્રેસમાં આમંત્રિત કરવા છે, જેમને કામ કરવું છે, જે સક્ષમ છે, જે વિચારધારાને વળેલા લોકો છે, જે લોકો સંઘર્ષના પથ પર ચાલી અને કોંગ્રેસ અધિવેશનમાં જે નક્કી કરવામાં આવ્યું ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ, એ સિદ્ધાંત સાથે કામ કરવા માંગે છે, એવા લોકોને હવે તક મળશે. હું માનું છું કે સંગઠન નવું બનશે, નવા લોકોને તક મળશે, કાર્યરત બનશે, એગ્રેસિવ રીતે લોકોના પ્રશ્નો માટે લડીશું તો આવનારા દિવસોમાં લોકોના આશીર્વાદ પણ કોંગ્રેસને મળશે. લોકોના પ્રશ્નો હાલમાં વિરોધ થતા નથી. ઘણા પ્રશ્નો એવા બધા છે, શિક્ષણને લગતા છે, મોંઘવારીને લગતા છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછી પડી રહી છે. કોંગ્રેસે વિધાનસભા હોય, લોકસભા હોય કે સડક હોય, એટલે કે સડક થી લઈને સંસદ સુધી હંમેશા સરકારની જ્યાં પણ નિષ્ફળતાઓ રહી છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે, જ્યાં પણ ગેરવહીવટ થયો છે, જ્યાં પણ કોઈને અન્યાય, અત્યાચાર કે ભેદભાવ થયો છે, એ તમામ મુદ્દાઓને કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યા છે. એના માટે આંદોલનો, ધરણા, વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે અને લોકોની સાથે રહીને એના માટે લડ્યા પણ છે. અને આવનારા દિવસોમાં પણ વધારે મજબૂતાઈથી, વધારે મજબૂત સંગઠન સાથે લોકોને જોડી અને આ લોકો માટેની લડાઈ લડીશું. સ્થાનિક લેવલે આયોજન થાય છે, ઉપર લેવલે સ્થાનિક લેવલે કેવું સંગઠન મજબૂત કરતા અને જે મોંઘવારીના પ્રશ્નો અમે એટલા માટે જ સંગઠનની સમીક્ષા કરવાનો કાર્યક્રમ આ સંગઠન સૃજન અભિયાન છે. સંગઠનમાં અમારી ક્યાંક કમીઓ રહી ગઈ હોય, ક્યાંક એમાં સુધાર કરવાની જરૂર હોય, ક્યાંક વધારે મજબૂત લોકોને, સક્ષમ લોકોને જવાબદારી સોંપવાની જરૂરિયાત હોય, અને એ બધા માટે કાર્યકરોનો, આગેવાનોનો, પ્રજાજનોનો અભિપ્રાય લઈને નવું સંગઠન બનાવે, એ જ આ સંગઠન સૃજન અભિયાનનો અમારો મુખ્ય ધ્યેય છે. અને આ તમે સૌ જોશો કે આવનારા દિવસોમાં સંગઠન વધારે મજબૂત બનશે, વધારે સક્રિય બનશે અને વધારે લોકો માટે લડતું, કામ કરતું દેખાશે. સર, લાસ્ટ પ્રશ્ન. આજે મોરબીની અંદર અલ્પેશ કથિરિયા
ભાજપના ભૂતપૂર્વ જે આગેવાન હતા એમના ગાડીઓના કાચ તોડવામાં આવ્યા. ત્યારબાદ એ કાર્યક્રમનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો આ કાર્યક્રમ કોંગ્રેસ કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એ વિશે આપણે શું કહેવું? ભાજપની આંતરિક લડાઈ આખા ગુજરાતમાં ચરણસીમા પર છે. ક્યાંક અમરેલીમાં લેટરકાંડ થાય છે, ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે, ક્યાંક બીજી જગ્યાએ પેનડ્રાઈવ વહેંચીને એકબીજાની પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપની આંતરિક જે લડાઈ છે ગેંગવોરનું સ્વરૂપ લઈ ચૂકી છે. આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે. આ ભાજપની આંતરિક ગેંગવોર હતી. આંતરિક ગેંગવોર જાણે ગુંડા રાજમાં જાહેરમાં એકબીજા પર મારામારી થાય, જાહેરમાં ગાડીઓના કાચ તૂટે, જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય, એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી. પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી. પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના માનીતા લોકોને માટે કામ કરતી હોય, પોતાની ફરજો ભૂલતી હોય, જે એની તટસ્થતા છે, જે નિષ્ઠા છે, એ હવે એના પર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. આજનો ગોંડલનો બનાવ જોઈને લાગે કે આપણે ગાંધી સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં નહીં પણ ક્યાંક યુપી બિહારના જે ગુંડા રાજ સ્વરૂપ વિસ્તારો છે એવા વિસ્તારોમાં હોય એવા દ્રશ્યો આપણે બધાએ જોયા છે. ગુજરાતના મુખ્યમંત્રી એમ કે મૃદુ ને મક્કમ છે, પણ ગુજરાતમાં જે રીતે ગુંડા રાજ વધી રહ્યું છે એનાથી હું 100% કહું છું કે ગુજરાતની સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે. ગુજરાતના ગૃહમંત્રી જાહેરમાં નાના નાના લોકોના વરઘોડા કાઢવાની શેખીઓ મારે છે